હેલો. નમસ્કાર. હું ઉર્વી પંચાલ. ઉરુ ક્લાઉડ ઓફ પોએટ્રી પેજના માધ્યમથી આપ સૌ સાથે ફેસબુક લાઈવ થઈ રહી છું. ક્લાઉડ ઓફ પોએટ્રી કે જે સતત 1.5 વર્ષથી સાહિત્યને સમર્પિત છે. આ પેજનો વિચાર સૌપ્રથમ લોકડાઉન વખતે મહર્ષિ પંડ્યાને આવ્યો હતો. ત્યારબાદ એમાં જયુ જેઠવા, રાહુલ બરથાર, માહી આંબલિયા, મુદ્રા ઠાકર વગેરે જોડાયા અને હાલ આ પેજ ઉપર 120થી પણ વધુ અવનવા કવિઓ અને કવિત્રીઓના વિડીયો પ્રોગ્રામ્સ આવી ચૂક્યા છે. આ પેજનો મુખ્ય હેતુ નવોદિત કવિ મિત્રોની રચનાઓ લોકો સુધી પહોંચે અને સાહિત્ય પ્રત્યેનો સૌનો પ્રેમ જળવાઈ રહે તેવો છે. તો આ પેજના માધ્યમથી હું આજે આપ સૌ સાથે વાતો કરવા માટે ઉપસ્થિત છું. તો સૌને મારા નમસ્કાર. હું ઉર્વી પંચાલ. મારું ઉપનામ ઉરુ છે. મારો અભ્યાસ M.Com B.Ed છે. 11 વર્ષ સુધી નવસારી મહિલા વિદ્યાભવન હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકેનું મેં કામગીરી કરી છે. હાલ 5 વર્ષથી MM પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ પીપળાવ ખાતે આણંદ હું કોમર્સ શિક્ષિકાની ફરજ બજાવી રહી છું. નાનપણથી મને સાહિત્ય પ્રત્યે ખૂબ જ પ્રેમ અને લગાવ છે. એથી અછાંદસ કાવ્ય, ગીત, ગઝલ, ભજન, હાઇકુ, માઇક્રોફિક્શન, ટૂંકી વાર્તાઓ, નિબંધ, લેખો વગેરે લખું છું. મારા મમ્મી ક્લાસિકલ અને સંગીતમાં આગલા વર્ષોની અંદર એમણે મુંબઈમાં સંગીતની તાલીમ લઈ સ્ટેજ પ્રોગ્રામ પણ કર્યા છે અને એથી મારામાં પણ સંગીત પ્રત્યેની રસ રુચિ છે. તો સંગીતમાં પણ રસ ધરાવું છું. વર્ષોથી નિજાનંદ માટે લખતી રહી છું. એવું નથી કે ફોર્સફુલી લખવું, પણ જ્યારે વિચારો આવે અને આપમેળે પંક્તિઓ સૂઝે ત્યારે જ લખું છું. 2017માં ગુજરાત સાહિત્ય અકાદમીની આર્થિક સહાયથી મારો એક ગઝલ સંગ્રહ પણ બહાર પડ્યો છે. એક નવું આકાશ નામથી પ્રકાશિત થયો છે. બીજો સંગ્રહ પણ હું ટૂંક સમયમાં તૈયાર કરી રહી છું, જે આપ સૌ સમક્ષ હાજર થશે. જ્યારે અછાંદસ રચનાઓ રચતી હતી ત્યારે મારી સૌથી ગમતી એવી એક મા વિશેની રચના છે જે આપ સૌ સમક્ષ રજૂ કરું છું કે આખી દુનિયા એક તરફ છે ને મારી માં એક તરફ. આખી દુનિયા એક તરફ છે ને મારી માં એક તરફ. ઈશ્વર અલ્લાહ એક તરફ છે ને મારી માં એક તરફ. ઈશ્વર અલ્લાહ એક તરફ છે ને મારી માં એક તરફ. તડકા છાયા વેઠી વેઠી મીઠી છાયા આપે છે. કડવા ઔષધ પાતા પાતા એ આંસુડા સારે છે. સંતાનોના સુખને ખાતર સગડું મૂકે એક તરફ. આખી દુનિયા એક તરફ છે ને મારી માં એક તરફ. મોટું કરવા બાળકને એ કઈ મુશ્કેલી વેઠે છે. પોતાનું સુખ ચેન ત્યજીને બાળકને ઉછેરે છે. ભૂખ તરસ આરામ બધું એ રાખી દે છે એક તરફ. આખી દુનિયા એક તરફ છે ને મારી માં એક તરફ. નિસ્વાર્થ છે એની માયા, મીઠી છે એની છાયા. નિંદર કાજે તારી એણે વર્ષો હાલરડા ગાયા. જીવન ખર્ચો આખું તોય એના ઉપકારો એક તરફ. આખી દુનિયા એક તરફ છે ને મારી માં એક તરફ. આખી દુનિયા એક તરફ છે ને મારી માં એક તરફ. ઈશ્વર અલ્લાહ એક તરફ છે ને મારી માં એક તરફ. આભાર કલ્પેશભાઈ. તો અછંદાસ રચનાઓ વખતે આવી રચનાઓ
રચાતી હતી. પછી ધીમે ધીમે છંદમાં લખવાનું શરૂ કર્યું અને અખંડાનંદ, ગુજરાત પાક્ષિક, શબ્દસૃષ્ટિ, નવનીત સમર્પણ જેવા સામાયિકોમાં, અને હાલ ઈ સામાયિકો જેવા કે સમન્વિત છે, ઉડાન છે, સાહિત્યનો વનવગડો છે, એવી બધી ઈ મેગેઝિનોમાં પણ મારી ગઝલો અવારનવાર છપાતી રહે છે. ખાસ નવોદિતો છે જેમણે લખવાની શરૂઆત કરી છે, એમના માટે મારી એક સલાહ છે. આમ જુઓ તો હું પણ શીખું જ છું હજી પણ, તોય કે સૌથી પહેલાં તો લખવા માટે તમારી પાસે પૂરતો શબ્દ ભંડોળ હોવો જોઈએ. શબ્દ ભંડોળ હોવો એટલું જ પૂરતું નથી, પણ તમને જે વિચારો આવે છે એ વિચારો જે સંવેદનાસભર હોય એને વાચા આપવા માટે તમારે શબ્દનો જ ઉપયોગ કરવો પડે. એટલે શબ્દ ભંડોળ તો હોવું જોઈએ, અને શબ્દ ભંડોળ મેળવવા માટે તમારું વાંચન હોવું જોઈએ. જે સારા કવિઓ, લેખકો છે એમનું વાંચન, તમને ગમતું વાંચન, વાંચનથી તમારા શબ્દ ભંડોળ વધશે. અને બીજું કે ફોર્સફુલી લખવું નહીં, તમને મનમાં આવે, સ્ફુરે ત્યારે જ લખવું જોઈએ. અહીંયા બીજી વાત એવું કરું કે કવિ હૃદય એટલે એવું કહેવાય કે જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, એવું કહેવાય છે. મતલબ આપણી કલ્પનાની પાંખો પહેરીને કવિ ક્યાં ક્યાં ફરી આવે કંઈ નક્કી નહીં. ઉર્મિઓ, સંવેદનાઓ, ભાવનાઓથી ભરચક અને પોતાની જાતને બીજાની જગ્યાએ મૂકીને પરિસ્થિતિની અનુભૂતિ કરી શકે, તે જ કાવ્યોનું સર્જન કરી શકે. નિર્જીવ વસ્તુમાં પણ સજીવારોપણ કરી શકે. બરાબર? તો એવી વ્યક્તિ જ કાવ્ય લખી શકે. તો એવું જ મારું એક કાવ્ય છે સજીવારોપણ વાળું, કે એક ઘર બંધ છે. મતલબ આપણે જ્યારે વેકેશન માટે જઈએ ને અને ઘર બંધ કરીને જઈએ તો ત્યારે ઘર કેવું અનુભવતું હશે, એવો એકવાર મને વિચાર સ્ફુર્યો અને એના ઉપર એક રચના થઈ, તે આપની સમક્ષ રજૂ કરું છું. પૂર્વીબેન, કલ્પેશભાઈ, સાંભળશો? બંધ ઘર શીર્ષક છે, બંધ ઘર. જયુભાઈ, ઘરની ભીતો વાત કરે છે, ઘરની ભીતો વાત કરે છે, બારીઓ બબડાટ કરે છે. ઘરની ભીતો વાત કરે છે, બારીઓ બબડાટ કરે છે. બંધ મકાને થંભી દુનિયા, બંધ મકાને થંભી દુનિયા, ધૂળ બધા પર રાજ કરે છે. રોજ રસોડે વાસણ બબડે, રોજ રસોડે વાસણ બબડે, સગડી પણ કકડાટ કરે છે ને જકડાયેલા બંધ કમાડો, જકડાયેલા બંધ કમાડો ખુલવાને કલ્પાંત કરે છે. માલિક દુનિયામાં ખોવાયો, માલિક દુનિયામાં ખોવાયો, જાણે ક્યાં રઘવાટ કરે છે ને ક્યાંક તિરાડોમાંથી સૂરજ, ક્યાંક તિરાડોમાંથી સૂરજ ઘરમાં રોજ ઉજાસ કરે છે. લાગે એ જાસૂસી કરતો, કોણ અહીં વસવાટ કરે છે ને ખૂણે ખૂણે ખડકાયેલી યાદો સઘળું યાદ કરે છે. મૌન બધે ડોકાયા કરતું, મૌન બધે ડોકાયા કરતું, પૂરું સમય આરામ કરે છે. ઘરની ભીતો વાત કરે છે અને બારીઓ બબડાટ કરે છે. આભાર. તો આ રીતે ઘણી વખત નિર્જીવ વસ્તુમાં પણ કવિ હૃદય ક્યાંક ને ક્યાંક સજીવારોપણ કરી દેતું હોય છે, અને એવી એક અનુભૂતિ ઊભી થઈ જાય કે નિર્જીવ વસ્તુઓ પણ વાત કરતી હોય ને એવું લાગે. ગૌરવભાઈ, ઘણી વખત એવું બને કે વાસ્તવિકતા હોય એ જ આપણી રચનામાં રજૂ થતી હોય,
મતલબ બધાને ખબર જ છે એ વસ્તુની, પણ અહીંયા કવિ પોતાની રચનામાં એ જ વાત એના શબ્દો સાથે રજૂ કરે અને ત્યારે એવું લાગે કે જાણે લોકોએ પોતે આ અનુભૂતિ કરેલી છે એટલે એમના માટે જ કંઈક લખાયું હોય એવો અનુભવ થાય. તો એવી પણ એક રચના છે મારી કે આ જગત દેખાય છે એવું નથી, આ જગત દેખાય છે એવું નથી, એ તને સમજાય છે એવું નથી. આ જગત દેખાય છે એવું નથી, એ તને સમજાય છે એવું નથી. છે જરૂરી જીવવા માટે ઘણું, છે જરૂરી જીવવા માટે ઘણું, શ્વાસથી જીવાય છે એવું નથી. છે જરૂરી જીવવા માટે ઘણું, શ્વાસથી જીવાય છે એવું નથી. ને આંખને અજમાવતું ક્યારેક તો, આંખને અજમાવતું ક્યારેક તો, જામથી પીવાય છે એવું નથી. રોજના કર્મો કરે અવળા બધા, રોજના કર્મો કરે અવળા બધા, ને એ બધા પસ્તાય છે એવું નથી. રોજના કર્મો કરે અવળા બધા, એ બધા પસ્તાય છે એવું નથી. ને વિશ્વમાં ઉરુ કેટલા વિરલ હશે, વિશ્વમાં ઉરુ કેટલા વિરલ હશે, ને એ બધા પંકાય છે એવું નથી. આ જગત દેખાય છે એવું નથી, ને એ તને સમજાય છે એવું નથી. તો આ રીતે વાતચીતની ભાષામાં આપણે જે અનુભૂતિ કરીએ છીએ, અને આમ તો સર્વસામાન્ય વાસ્તવિકતા જ હોય છે, પણ તેમ છતાં એની રજૂઆત આપણે આપણા શબ્દોમાં કરીએ ત્યારે એ કંઈક અનોખું લઈને આવે છે. બીજું, કેટલીક વાર બીજા જોડે વાતચીત કરતી વખતે આપણે બીજાઓની સાથે વાતચીત કરતા હોઈએ, કોન્શિયસ માઇન્ડથી જ્યારે સાંભળતા હોઈએ ત્યારે ઘણીવાર આપણને એવા રદીપ કાફિયા કે અમુક એવા શબ્દો કે ધ્રુવ પંક્તિ મળી જતી હોય છે, અને એમાંથી ધીમે ધીમે આપણને વિચારો સ્ફુરે અને એવી રીતે પણ રચનાઓ થતી હોય છે. એવું નથી કે તરત જ લખાઈ જાય, પણ કોઈક વાર એવું થાય કે એ પંક્તિ મગજમાં ફરતી રહે અને લાંબા ગાળે એમાંથી કોઈક રચના મળી જાય. આભાર પૂર્વીબેન, આભાર રાહુલભાઈ. તો એવી રીતે એક મારી રચના છે કે આમ જ વાતો કરતા કરતા એવું કહી દીધું કે નહીં ફાવે મને, અને મારા મગજમાં નહીં ફાવે મને ફરતું રહ્યું, અને એમાંથી આવી કંઈક રચના મને મળી કે મૌન થઈને માપવાનું એ નહીં ફાવે મને, મૌન થઈને માપવાનું એ નહીં ફાવે મને, ને રહસ્યો ખોલવાનું એ નહીં ફાવે મને. મૌન થઈને માપવાનું એ નહીં ફાવે મને, ને રહસ્યો ખોલવાનું એ નહીં ફાવે મને. આપણા ઘરની જ વાતો, આપણા ઘરની જ વાતો હોય તો કરવી ગમે, આપણા ઘરની જ વાતો હોય તો કરવી ગમે. પારકે ઘર ઝાંકવાનું એ નહીં ફાવે મને, પારકે ઘર ઝાંકવાનું એ નહીં ફાવે મને, ને નામ તો હર શ્વાસમાં તારું સતત ઘૂંટાય છે, નામ તો હર શ્વાસમાં તારું સતત ઘૂંટાય છે, પણ તને સંબોધવાનું એ નહીં ફાવે મને. એ વિવેકી મોજ ખાતર રોજ પૂછે કેમ છો, એ વિવેકી મોજ ખાતર રોજ પૂછે કેમ છો, તો મજામાં બોલવાનું એ નહીં ફાવે મને, તો મજામાં બોલવાનું એ નહીં ફાવે મને. ને તું મહુવરને વગાડી નાચવાનું બંધ કર, તું મહુવરને વગાડી નાચવાનું બંધ કર. નાગ પેઠે ડોલવાનું એ નહીં ફાવે મને,
ને માહીબેન. કલ્પેશભાઈ, દાદ આપો જો તમે તો ગઝલ આગળ કહું. દાદ આપો જો તમે તો ગઝલ આગળ કહું. એમ શબ્દો ઢોળવાનું એ નહીં ફાવે મને. એમ શબ્દો ઢોળવાનું એ નહીં ફાવે મને. આમ તો પરમાત્માને યાદ હું કરતી રહું. જયુભાઈ, આમ તો પરમાત્માને યાદ હું કરતી રહું. રોજ કંઈ કંઈ માંગવાનું. રોજ કંઈ કંઈ માંગવાનું એ નહીં ફાવે મને. એક ચહેરો એટલે પૂરું ઓળખે છે સૌ મને. એક ચહેરો એટલે પૂરું ઓળખે છે સૌ મને. થોક ચહેરા રાખવાનું એ નહીં ફાવે મને. થોક ચહેરા રાખવાનું એ નહીં ફાવે મને. આભાર કલ્પેશભાઈ. મૌન થઈને માપવાનું એ નહીં ફાવે મને. ને રહસ્યો ખોલવાનું એ નહીં ફાવે મને. તો આ રીતે ઘણીવાર વાતચીતમાં અમુક શબ્દો મળી જતા હોય છે અને એમાંથી પણ સર્જન થઈ જતું હોય છે. અને ઘણીવાર એવું પણ બને કે જ્યારે આપણે મુશ્કેલ પરિસ્થિતિઓ કે સંજોગોથી ઘેરાયેલા હોઈએ અને ત્યારે કોણ યાદ આવે? સ્વાભાવિક છે, આપણને ભગવાન જ યાદ આવે. અને ભગવાન સાથે પણ આપણે ઘણીવાર ફરિયાદી વાતચીત કરતા હોઈએ. તો એક વખત આવું કંઈક લખાયું હતું. હિન્દીમાં રચના છે, એ સમયે હિન્દીમાં લખાયું હતું કે યે બતા નારાજ તું ફિરતા હૈ ક્યા. ભગવાનને કહું છું કે યે બતા નારાજ તું ફિરતા હૈ ક્યા. आंख से आंसू कभी गिरता है क्या. तू खुली आंखों से जिसको देखता. तू खुली आंखों से जिसको देखता बंद आंखों से भी वो दिखता है क्या. तू खुली आंखों से जिसको देखता बंद आंखों से भी वो दिखता है क्या. नींद, खुशियां, प्यार, आंसू, सुख સભી. આ મારો ખૂબ જ માનીતો શેર છે. નીંદ, ખુશિયાં, પ્યાર, આંસू, सुख सभी. बोल बाजारों में कुछ बिकता है क्या. बोल बाजारों में कुछ बिकता है क्या. बेबसी और दुख भरी कहानियां. बेबसी और दुख भरी है कहानियां. ए खुदा इसके सिवा लिखता है क्या. दाग जो लग जाए माथे पे कभी. दाग जो लग जाए माथे पे कभी तू बता कैसे कभी मिटता है क्या. रोज मुरझाने लगे हैं रिश्ते यहाँ. रोज मुरझाने लगे रिश्ते यहाँ. फूल कोई प्यार का खिलता है क्या. પછી તો સીધો જ સવાલ પૂછ્યો કે તું ખુદા હૈ, બોલ तुझको क्या है गम. तू खुदा है, बोल तुझको क्या है गम. तू मुसीबत से कभी गिरता है क्या. तू मुसीबत से कभी गिरता है क्या. मंदिरों और मस्जिदों में ढूंढते. मंदिरों और मस्जिदों में ढूंढते ए खुदाया तू वहां मिलता है क्या. मंदिरों और मस्जिदों में ढूंढते ए खुदाया तू वहां मिलता है क्या. ये बता नाराज तू फिरता है क्या. आंख से आंसू कभी गिरता है क्या. અને આવી જે ગુજરાતીમાં બીજી રચના છે ભગવાનને ઉદ્દેશીને કે વિચારો જેટલા આવે વધીને વેદના આવે. વિચારો જેટલા આવે વધીને વેદના આવે. મળો ક્યારે કહો ક્યારે સવાલો કેટલા આવે.
મળો ક્યારે, કહો ક્યારે, સવાલો કેટલા આવે. અને ભગવાનને પ્રશ્ન પૂછું છું કે તને લાગે સુખી છું હું, તને લાગે સુખી છું હું, પ્રભુ એ ભૂલ છે તારી. પ્રવીણભાઈ, તને લાગે સુખી છું હું, પ્રભુ એ ભૂલ છે તારી. કરે એ મિત્ર કે શત્રુ, પ્રહારો કેટલા આવે. કરે એ મિત્ર કે શત્રુ, પ્રહારો કેટલા આવે. મહામારી બધે પ્રસરી છે હાહાકાર દુનિયામાં. મહામારી બધે પ્રસરી છે હાહાકાર દુનિયામાં. તું કુશળ ક્ષેમ છે તો આ શરીરે ચેતના આવે. તને પામી શકું એવા ઘણા રસ્તા છે પરમાત્મા. તને પામી શકું એવા ઘણા રસ્તા છે પરમાત્મા. પરંતુ દંભ દુનિયાના ઘણા અડફેટમાં આવે. અરે રે સુખતણા સોદાગરોને કોણ સમજાવે. અરે રે સુખતણા સોદાગરોને કોણ સમજાવે. ન ચાહો તોય સુખ સાથે દુઃખો તો ભેટમાં આવે. ન ચાહો તોય સુખ સાથે દુઃખો તો ભેટમાં આવે. જરા ઉગતા સૂરજને ઊંઘને વશ ચૂકનારાઓ. જરા ઉગતા સૂરજને ઊંઘને વશ ચૂકનારાઓ. જુઓ ઉરુ સાંજ ટાણે એ મજા સનસેટમાં આવે. ઉગતો સૂર્ય નહીં તો ડૂબતો તો જોવાય ને. જુઓ ઉરુ સાંજ ટાણે એ મજા સનસેટમાં આવે. વિચારો જેટલા આવે વધીને વેદના આવે. મળો ક્યારે, કહો ક્યારે, સવાલો કેટલા આવે. તો આ રીતે કાવ્ય, ગઝલ, ગીત, ભજન જે કંઈ પણ લખાય એમાં લય હોવી જોઈએ, લયબદ્ધતા હોય, સાથે અનુભૂતિ, એક અલગ અનુભૂતિ હોવી જોઈએ. બધા જાણે જ છે, શબ્દો પણ આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ, પણ તેમ છતાં એમાં જે ભાવ હોય એ વસ્તુ અલગ છે. એટલે ઘણી રચનાઓમાં એવું કાવ્યત્વની સાથે ચમત્કૃતિ પણ જોવા મળે. અને એ જે ચમત્કૃતિ ખરી એમાંથી અચેતન જે તત્વો હોય એમાં પણ ચેતના આવી શકે. અને એવી એક મારી રચના છે, પૂર્વીબેન. પ્રવીણભાઈ આભાર, જયુભાઈ આભાર. હું મારી એક એવી રચનાની રજૂઆત કરું છું. તાજી રચના છે. તડકાથી તકરાર કરીને જોયું મેં. તડકાથી તકરાર કરીને જોયું મેં, પડછાયાને પાર કરીને જોયું મેં. તડકાથી તકરાર કરીને જોયું મેં, પડછાયાને પાર કરીને જોયું મેં. એક મહેકતી સુંદરતા પથરાઈ છે. એક મહેકતી સુંદરતા પથરાઈ છે. ફૂલોમાંથી હાર કરીને જોયું મેં. ફૂલોમાંથી હાર કરીને જોયું મેં. ને સાવ સરળ ને સીધું જીવન લાગે જો. સાવ સરળ ને સીધું જીવન લાગે જો. ઈચ્છાઓને ઠાર કરીને જોયું મેં. ઈચ્છાઓ ઓછી હોય ને તો જીવન સીધું સરળ થઈ જાય. એ સાવ સરળ ને સીધું જીવન લાગે જો. ઈચ્છાઓને ઠાર કરીને જોયું મેં. ને તો જ સંબંધો જળવાયા છે મધ મીઠા. તો જ સંબંધો જળવાયા છે મધ મીઠા. કોયલ સમ ટહુકાર કરીને જોયું મેં. સૌની આંખે દેખાયું છે માન મને. સૌની આંખે દેખાયું છે માન મને. અપકારે ઉપકાર કરીને જોયું મેં. કોઈ ઝઘડો ટંટો કે કંકાશ નથી.
મારો માનીતો શેર છે આ. કોઈ ઝઘડો ટંટો કે કંકાશ નથી, દિમાગ ઠંડુ ગાર કરીને જોયું મેં. કોઈ ઝઘડો ટંટો કે કંકાશ નથી, દિમાગ ઠંડુ ગાર કરીને જોયું મેં. ને સંઘર્ષોના તોફાને દરિયો તરવા, સંઘર્ષોના તોફાને દરિયો તરવા, હિંમતની પતવાર કરીને જોયું મેં. ખૂબ જ હળવું ફૂલ હવે લાગે જીવન. પૂર્વીબેન, ખૂબ જ હળવું ફૂલ હવે લાગે જીવન, હુંપદનો સંહાર કરીને જોયું મેં. અહંકાર નીકળી જાય ને એટલે હલકા ફૂલ થઈ જવાય, એ વાત છે અહીંયા કરી કે ખૂબ જ હળવું ફૂલ હવે લાગે જીવન, હુંપદનો સંહાર કરીને જોયું મેં. પડઘાઓ બસ પોતાના ઉરુ પછડાયા, પડઘાઓ બસ પોતાના ઉરુ પછડાયા, દુશ્મનને લલકાર કરીને જોયું મેં. તડકાથી તકરાર કરીને જોયું મેં, પડછાયાને પાર કરીને જોયું મેં. તો આ રીતે ક્યારેક એવી ચમત્કૃતિ આવી જાય અને નિર્જીવ વસ્તુમાં એ આપણે સજીવારું પણ કરી શકીએ. કવિ કલ્પના કરીને ઘણું બધું કરી શકે. વ્યથાની વાત તો બધાને જ આવે, બધાના જીવનમાં વ્યથાઓ હોય જ છે. એક કાગળની પણ વ્યથા હોય છે કે કોઈક કાગળ કેલેન્ડર બનીને રોજ ફાટે છે, તારીખના કાગળિયા બનીને રોજ ફાટે છે, કોઈક પસ્તીમાં જાય છે, કોઈકમાં કવિતા લખાય છે. બરાબર, એટલે કાગળની પણ આપણે આપણું ભાગ્ય જોઈએ, પણ કાગળનું પણ ભાગ્ય હોય કે એમાં વ્યથા બધાની જ હોય. એ વ્યથા વિશે કંઈક કહું છું કે વ્યથા માપી નથી શકતા, વ્યથા છાપી નથી શકતા. વ્યથા માપી નથી શકતા, વ્યથા કાપી નથી શકતા, કદાચિત એ લખાશે પણ કદી છાપી નથી શકતા. વ્યથા માપી નથી શકતા, વ્યથા કાપી નથી શકતા, કદાચિત એ લખાશે પણ કદી છાપી નથી શકતા. શરમથી હોય નતમસ્તક, શરમથી હોય નતમસ્તક, છતાં કહેવું બને અઘરું. જયુભાઈ, શરમથી હોય નતમસ્તક, છતાં કહેવું બને અઘરું. ક્ષમા માંગી જનારા પણ ક્ષમા આપી નથી શકતા, ક્ષમા માંગી જનારા પણ ક્ષમા આપી નથી શકતા. ને વધારે ક્યાં હતું જીવન, વધારે ક્યાં હતું જીવન, છતાં લાંબુ મને લાગ્યું. વધારે ક્યાં હતું જીવન, છતાં લાંબુ મને લાગ્યું. ઉછીનું કોઈને તોય કદી આપી નથી શકતા, ઉછીનું કોઈને તોય કદી આપી નથી શકતા. ઉરુ આ શ્વાસની દોરી ન જાણે કેટલી લાંબી, ઉરુ આ શ્વાસની દોરી ન જાણે કેટલી લાંબી. થતી ઈચ્છા ઘણીએ વાર, થતી ઈચ્છા ઘણીએ વાર, પણ માપી નથી શકતા. વ્યથા માપી નથી શકતા, વ્યથા કાપી નથી શકતા. કદાચિત એ લખાશે પણ કદી છાપી નથી શકતા. તો આ રીતે એક કવિની સંવેદના બધાથી અલગ જ હોય છે અને એના વિચારોની અંદર પોતાના સિવાય કોઈક બીજાની પણ વ્યથા એ લખી શકે છે. સંવેદના એવી હોય છે કે પોતાના શબ્દોની અંદર બીજાના ભાવો પણ રજૂ કરી શકે છે. અને ઘણીવાર માણસ જ્યારે પોતાનાઓથી, સ્વજનોથી, મોટેરાઓથી કોઈ પણ રીતે નાસીપાસ થયેલો હોય, કોને ફરિયાદ કરે? ફરિયાદ ફક્ત ભગવાનને જ કરી શકે અને એ જ સાંભળે. તો ઘણીવાર મારા જેવા માણસને બધું વધારે પડે
ઓછું નહીં પડે. અહીં એવી પરિસ્થિતિ છે કે બધું વધારે પડે. તો કેવી રીતે રજૂ કરાય? મારા શબ્દો છે કે અભાવોમાં જીવનાર માણસ છું હું તો. અભાવોમાં જીવનાર માણસ છું હું તો, ગજાથી ઉપરવટ તું આપીશ નહીં. અભાવોથી જીવનાર માણસ છું હું તો, ગજાથી ઉપરવટ તું આપીશ નહીં. હજી માંડ મહેસૂસ થઈ છે હવા તો. હજી માંડ મહેસૂસ થઈ છે હવા તો, પ્રભુ શ્વાસ દોરી તું કાપીશ નહીં. પ્રભુ શ્વાસ દોરી તું કાપીશ નહીં. ને ભલે મેં કરી ભૂલ માંગીને તુજથી. કોઈક વાર મંગાઈ જાય ભગવાન પાસે. ભલે મેં કરી ભૂલ માંગીને તુજથી, તું આપી શરમમાં નાખીશ નહીં. માંગવા ખાતર માંગી તો લીધું છે મેં, પણ તું આપી શરમમાં નાખીશ નહીં. અભાવોમાં જીવનાર માણસ છું હું તો, ગજાથી ઉપરવટ તું આપીશ નહીં. તો આ પ્રમાણે ઘણી બધી વાત રચનાઓ એની જાતે જ પૂરે. ઘણીવાર એવું પણ બને કે મહિનાઓ સુધી કશું જ લખાય નહીં. ઇટ્સ ઓકે, નહીં લખાય, જરૂરી નથી રોજ લખાવવું જ જોઈએ, પણ જ્યારે તમને સ્ફુરે ત્યારે જે લખાય એ ઉમદા લેખન કાર્ય હોય છે. અંદરથી જે સ્ફુરેલું હોય એ ખૂબ જ ઉમદા હોય છે. આ બધા આપણા તહેવારોની મોસમ ચાલે છે અત્યારે. ઘણાના મોંથી તમે એવું સાંભળતા, બધાને એવું લાગતું હશે અને વાતચીતમાં ઘણાના મોંથી સાંભળતા પણ હશો કે હવે પહેલા જેવી મજા નથી આવતી. બધાના મોડે અત્યારે એ જ વાત સંભળાય કે હવે આ બધા તહેવારોમાં પહેલા જેવી મજા આવતી નથી. તો એ જ વિચાર છે, એના ઉપર એક રચના છે કે તહેવારમાં નથી ને વ્યવહારમાં નથી. તહેવારમાં નથી ને વ્યવહારમાં નથી, સુખ જોઈએ તને એ સંસારમાં નથી. આ હકીકત છે, વાસ્તવિકતા આ જ છે. અને એ વાસ્તવિકતાને જે સ્વીકારી લે ને એમને કદી કોઈ વાતનું દુઃખ નહીં થાય. તહેવારમાં નથી ને વ્યવહારમાં નથી, સુખ જોઈએ તને એ સંસારમાં નથી. અફવાજ પાંખ પહેરી ઉડતી રહે બધે. અફવાજ પાંખ પહેરી ઉડતી રહે બધે, ઘટના ઘટી ખરેખર અખબારમાં નથી. અફવાજ પાંખ પહેરી ઉડતી રહે બધે, ઘટના ઘટી ખરેખર અખબારમાં નથી. ખોટા જ થાય ભાષણ ને ખોટા જ વાયદા. ખોટા જ થાય ભાષણ, ખોટા જ વાયદા, એથી જ તો ભરોસો સરકારમાં નથી. એથી જ તો ભરોસો સરકારમાં નથી. ને શેર છે, સૌ સાથ આપનારા અજવાશમાં મળે. સૌ સાથ આપનારા અજવાશમાં મળે, સંગાથ આપનારા અંધારમાં નથી. સંગાથ આપનારા અંધારમાં નથી. ભગવાન આપશે જે સ્વીકારવું પડે. ભગવાન આપશે જે સ્વીકારવું પડે, કરવો કદી અનાદર સંસ્કારમાં નથી. કરવો કદી અનાદર સંસ્કારમાં નથી. ને શેર છે, સામે મળેલ સગડા તોફાન સર કર્યા. સામે મળેલ સગડા તોફાન સર કર્યા, ડૂબી ઉરુ કિનારે મજધારમાં નથી. તહેવારમાં નથી ને વ્યવહારમાં નથી, સુખ જોઈએ તને એ સંસારમાં નથી. તો આવી એક કડવા સત્ય જેવી વાસ્તવિકતા છે અને મેં એને મારી રચનામાં સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આવી રીતે લખતી વખતે ઉમદા શેર, ઉમદા કાવ્યત્વ, ઉમદા પંક્તિ, ઉમદા ભાવ છે કે કેમ
જે લખે છે એમને એવું જ લાગે છે કે મેં જે લખ્યું છે સરસ જ લખ્યું છે, પણ એકવાર લખ્યા પછી એને વારંવાર પોતે જ વાંચીએ તો એની અંદર કંઈક ને કંઈક નવું ઉમેરવાનું, કંઈક નવું બદલવાનું, એવો ધીમે 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 આપણને પોતાને ખ્યાલ આવે. અને એમ કરતાં કરતાં એની અંદરનું કાવ્યત્વ, ગઝલ હોય તો એની શેરિયત વધે. એટલે થોડા સમય પછી ફરી પાછું આપણી જ રચના આપણે પોતે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે આની અંદર હજી આના કરતાં કંઈક વધારે સારું ઉમેરી શકાય. ઘણીવાર એવું બનતું હોય કે આપણી પોતાની હાજરી જે સમય છે એની નોંધ ત્યારે લેવાતી નથી. હાજરીની નોંધ કરતાં ગેરહાજરીની નોંધ લેવાય, એ આપણા માટે ખૂબ જ ઉમદા વાત કહેવાય. તો એવી એક મારી અહીંયા રચના, મારી એક ગઝલ રજૂ કરું છું. ગઝલનું શીર્ષક છે મારા ગયા પછી પણ. સૂનું નહીં થવા દે ઘર આંગણું તમારું, સૂનું નહીં થવા દે ઘર આંગણું તમારું, મારો અવાજ રહેશે મારા ગયા પછી પણ. સૂનું નહીં થવા દે ઘર આંગણું તમારું, મારો અવાજ રહેશે મારા ગયા પછી પણ. ને શેર છે જયુભાઈ, મારી ગઝલ પુરાવે ત્યાં હાજરી જ મારી, મારી ગઝલ પુરાવે ત્યાં હાજરી જ મારી, મારો મિજાજ રહેશે મારા ગયા પછી પણ. મારો મિજાજ રહેશે મારા ગયા પછી પણ, ને તારા હૃદયના ખૂણે મારી છબી ખરી કે, તારા હૃદયના ખૂણે મારી છબી ખરી કે, મારો સવાલ રહેશે મારા ગયા પછી પણ. પૂર્વીબેન આગળનો શ્લોક શેર છે, વરસી પડું અચાનક, વરસી પડું અચાનક હું ઝપટાની માફક, મારો સ્વભાવ રહેશે મારા ગયા પછી પણ. સાથે હતા છતાંય પાસે રહી શક્યા ક્યાં, મારો અભાવ રહેશે મારા ગયા પછી પણ. શેર છે, મારી દરેક ખામી, મારી દરેક ખૂબી, એનો હિસાબ રહેશે મારા ગયા પછી પણ. અને મક્તા છે, પૂરું ફૂલ છું હું કોમળ, મહેકીશ જિંદગી ભર, પૂરું ફૂલ છું હું કોમળ, મહેકીશ જિંદગી ભર, મારી સુવાસ રહેશે મારા ગયા પછી પણ. સૂનું નહીં થવા દે ઘર આંગણું તમારું, મારો અવાજ રહેશે મારા ગયા પછી પણ. તો એક આ રચના મારી એવી હતી કે એ વખતે મને એવો વિચાર આવ્યો કે હું નહીં હોઉં તો મારી કેવી છાપ હોવી જોઈએ, એવા વિચાર ઉપરથી મને આ રચના સ્ફૂરી. બીજી એક વાત છે કે કવિતા લખો, ગઝલ લખો, કાવ્ય લખો, અછાંદસ લખો, હાઇકુ લખો, મીટરમાં લખો, મીટર વગર લખો, પણ એ લખતી વખતે એની અંદર જે કાવ્યત્વ હોવું જોઈએ, એની અંદરના જે ભાવ હોવા જોઈએ, એ ભાવ માટેના જે શબ્દો હોવા જોઈએ, અસરકારક હોવા જોઈએ. જો એ અસરકારક હોય તો તરત જ એની છાપ ઊભી થાય. સરળ શબ્દોમાં લખો, અઘરા શબ્દમાં લખો, તળપદા શબ્દોમાં લખો, શિષ્ટ ભાષામાં લખો, જે રીતે લખો, પણ લખતી વખતે એની અંદર જે કાવ્યત્વ, જે ભાવ હોય એ છતો થતો હોય તો એની અસર ખૂબ જ ઊંડી રહે છે. હવે આમ બધા કહેતા હોય છે પારકી પંચાત કરવી નહીં, પણ કોને રસ નથી હોતો. તો એ બાબત પર મેં એક રચના લખી છે કે છોડતું, કે માન મારું પાર કે ઘર ઝાંકવાનું છોડતું, માન મારું પાર કે ઘર ઝાંકવાનું છોડતું, ને હવનમાં હડકાઓ નાખવાનું છોડતું, પૂછશે જ્યારે જરૂરત લાગશે ત્યારે તને,
સલાહો આપણે વણ માંગી આપીએ ને, કોઈ પૂછે નહીં ને એમને એમ સલાહ આપીએ, ગમે નહીં કોઈને, નહીં ગમે, સ્વાભાવિક છે. પૂછ્યા વિના સલાહ નહીં અપાય. તો એ વાત છે કે પૂછશે જ્યારે જરૂરત લાગશે ત્યારે તને, એમ વણમાંગી સલાહો આપવાનું છોડતું. કર્મ સારા રાખ તારા એ જ ઘડશે ભાગ્યને. કર્મ સારા રાખ તારા એ જ ઘડશે ભાગ્યને. હસ્તરેખાઓથી ભાવિ ભાખવાનું છોડતું. ને માંડ પહોંચે ત્યાં વળી બદલાય સરનામું જુઓ. માંડ પહોંચે ત્યાં વળી બદલાય સરનામું જુઓ. વ્યર્થ સુખની શોધ માટે ભાગવાનું છોડતું. આપણને એવું થાય કે હું આ અચીવ કરી લઉં, આ મેળવી લઉં તો મને સુખ મળે, પણ એ અચીવ થાય એટલે ફરી પાછું સુખ એ વસ્તુમાં રહેતું નથી, ફરી એનું સરનામું બદલાઈ જાય. એ વાત છે કે માંડ પહોંચે ત્યાં વળી બદલાય સરનામું જુઓ. વ્યર્થ સુખની શોધ માટે ભાગવાનું છોડતું. ને સ્વપ્નને સાકારવા પણ સ્વપ્ન તો જોવા પડે. સ્વપ્નને સાકારવા પણ સ્વપ્ન તો જોવા પડે. ઊંઘથી કર દોસ્તી ને જાગવાનું છોડતું. કેટલું આપ્યું તને ને કેટલું એ આપશે. કેટલું આપ્યું તને ને કેટલું એ આપશે. હાથ જોડી પ્રાર્થના કર માંગવાનું છોડતું. હાથ જોડી પ્રાર્થના કર માંગવાનું છોડતું. ને એ કહે તો દિન, અને શું એ કહે તો રાત છે. એ કહે તો દિન, અને શું એ કહે તો રાત છે. એ હદેથી જો ઉરુને ચાહવાનું છોડતું. માન મારું પારકે ઘર ઝાંકવાનું છોડતું. ને હવનમાં હાડકાઓ નાખવાનું છોડતું. તો આ રીતે ઘણીવાર ગદ્ય લખતા હોઈએ છીએ આપણે. તો ગદ્ય પણ લખતી વખતે ઘણા બધાને એવું લાગે કે ગદ્ય લખવું ખૂબ સહેલું છે. ગદ્ય અને પદ્યમાં તફાવત એ છે કે ગદ્યની અંદર તમે ઘણા બધા શબ્દો લખો, ઉપરાંત એનું વિસ્તૃત રીતે ચર્ચા કરીને કે વિવરણ કરીને તમે એમાં લખી શકો, વર્ણન કરીને લખી શકો. જ્યારે પદ્ય એવું લેખન કાર્ય છે કે જેની અંદર ખૂબ જ ઓછામાં ઓછા શબ્દો વડે તમે તમારા વિચારોને રજૂ કરી શકો. અને ઓછામાં ઓછા જે વિચારોને તમે રજૂ કરો, ઓછામાં ઓછા શબ્દો વડે વિચારો રજૂ કરો, ત્યારે એ પદ્ય બને. એટલે 2 પંક્તિઓ હોય, શેર હોય, એ તમે એટલું બધું ગૂઢ લખી શકો કે ફક્ત ઓછામાં ઓછા શબ્દો વડે તમે તમારા વિચારો મૂકો અને પછી એનો વિચાર વિસ્તાર ઘણા બધા શબ્દોથી થઈ શકે. ખૂબ ઓછા શબ્દો વડે તમારા વિચારો રજૂ કરવાના હોય ત્યારે તમે પદ્યમાં લખાણ કરો. તો પદ્ય લખો તે સમયે વિષય કોઈ ચોક્કસ હોય જરૂરી નથી. ઘણા બધા વિષયો ઉપર લખાયું છે અત્યાર સુધી. પ્રેમ વિશે, પ્રણય વિશે, વીર રસ હોય, દેશભક્તિનું હોય કે પછી વાસ્તવિકતા હોય, કોઈ પણ વિષય, દરેક વિષયની અંદર ખૂબ જ ખેડાણ થયું છે. ઘણા નામચીન કવિઓએ ઘણું બધું ખૂબ જ સરસ લખ્યું છે. એ બધાનું વાંચન કરો, એમાંથી તમને નવું કંઈક સર્જન સૂઝે, લખતા રહો. લખો એની સાથે પોતાનું જ લખાણ વાંચતા રહો, તો એની અંદર કંઈક ને કંઈક સુધારા કરતા રહો. એક બીજી મારી એક રચના છે કે હું એ રજૂ કરવા માંગુ છું. આભાર વિપુલભાઈ, રાહુલભાઈ, આભાર. મતલા રજૂ કરું છું. મને જીતવાને હરાશે ખરું કે. મને જીતવાને હરાશે ખરું કે. ગળાડૂબ પ્રેમે તરાશે ખરું કે. મને જીતવાને હરાશે ખરું કે. ગળાડૂબ પ્રેમે તરાશે ખરું કે. તમારા જીવનનો લખે સાર ઈશ્વર. તમારા જીવનનો લખે સાર ઈશ્વર. તો એકાદ પાનું
ભરાશે ખરું કે? તો એકાદ પાનું ભરાશે ખરું કે? ભલે ફૂલ થઈને જ ખીલવું ગમે પણ, ભલે ફૂલ થઈને જ ખીલવું ગમે પણ, બની સાવ સૂકું ખરાશે ખરું કે? તમે સુખ ધરો છો ને સંસારના પણ. આ મારો ગમતો શેર છે, આ ગઝલનો રજૂ કરું છું. તમે સુખ ધરો છો ને સંસારના પણ, કદી મન તમારું ધરાશે ખરું કે? સફરમાં તમે દૂર છો ને ગયા પણ, સફરમાં તમે દૂર છો ને ગયા ઉરુ, શરત એ જ પાછા ફરાશે ખરું કે? શરત એ જ પાછા ફરાશે ખરું કે? મને જીતવાને હરાશે ખરું કે? ગળાડૂબ પ્રેમે તરાશે ખરું કે? તો આ રીતે ગઝલની અંદર ચોક્કસ છંદ, માપ અને કવિતાની અંદર પણ ચોક્કસ તમારા લય હોય તો એ ગેય પ્રકારની થાય. તમે એને ગાઈ શકો, લયમાં ગાઈ શકો. રજૂઆત કરતી વખતે પણ તમે લયમાં રજૂઆત કરી શકો. એટલે દરેક લખાણ સારું બને એવું આપણે પ્રયત્ન કરવો જોઈએ. લખનાર તો માણે જ છે, પણ વાંચનાર, સાંભળનાર ને પણ એટલી જ મજા આવે એવું આપણું લખાણ હોય તો એ સારી અસર ઉપજાવી શકે. અને બીજી વાત એ કે વિષય કોઈ પણ હોય, બને ત્યાં સુધી બધાને સ્પર્શતો વિષય હોય તો બધાને સાંભળવાનું, વાંચવાનું ગમશે, માણવાનું ગમશે. ભાષા કોઈ પણ હોય, ગુજરાતી સાહિત્ય તો દરિયો છે અને એમાં ડૂબકી મારનારને જ ખબર પડે કે એની અંદર કેટલા મોતી છે. આખી જિંદગી જતી રહે તો એમાંથી કંઈ એટલું બધું શીખી નથી શકતા, એટલું બધું જાણી નથી શકતા. એટલું બધું સાહિત્ય ખરેખર એક દરિયો છે અને શીખવામાં આખી જિંદગી પૂરી થઈ જાય એટલું બધું ઊંડાણપૂર્વક ગહન સાહિત્ય છે. એક મારી હિન્દી રચના રજૂ કરવા માંગુ છું, આપની સમક્ષ પ્રસ્તુત કરું છું. मतला છે, मोहब्बत की राहों पे चलकर तो देखो, मोहब्बत की राहों पे चलकर तो देखो, किसी की निगाहों में बसकर तो देखो, मोहब्बत की राहों पे चलकर तो देखो, किसी की निगाहों में बसकर तो देखो, रहेगा न आसान दिन का गुजरना, रहेगा न आसान दिन का गुजरना, कभी प्यार करके तड़प कर तो देखो, रहेगा न आसान दिन का गुजरना, कभी प्यार करके तड़प कर तो देखो, सुनो बोझ दिल से उतरने लगेगा, सुनो बोझ दिल से उतरने लगेगा, कभी बादलों सा बरस कर तो देखो, कभी बादलों सा बरस कर तो देखो, निकल आएगा खुद ब खुद हल भी शायद, निकल आएगा खुद ब खुद हल भी शायद, मुसीबत में थोड़ा सा हंसकर तो देखो, मुसीबत में थोड़ा सा हंसकर तो देखो, निगाहें करम का शुक्र हम मनाए, निगाहें करम का शुक्र हम मनाए, कभी इस तरफ तुम पलट कर तो देखो, कभी इस तरफ तुम पलट कर तो देखो, बिखर कर न हासिल तुझे कुछ हुआ है, बिखर कर न हासिल तुझे कुछ हुआ है, जरा सा कभी तुम संवर कर तो देखो, जरा सा कभी तुम संवर कर तो देखो, यकी कर उरु आईना बोल देगा,
यकी कर उरु आईना बोल देगा कभी सादगी से संवर कर तो देखो। यकीकन उरु आईना बोल देगा कभी सादगी से संवर कर तो देखो। मोहब्बत की राहों पे चल कर तो देखो, किसी की निगाहों में बस कर तो देखो। तो आ रीते गઝલની અંદર છંદના મીટર અનુસરવાના હોય, શબ્દો ગુરુ લઘુની અંદર, છંદની અંદર એને અનુસરીને તમારી જે ભાવવાહી શબ્દોનું તમે પ્રયોજન કરો અને ચોટદાર શેર બને તો મજા આવે માણવાની પણ. અંતમાં હું જયુભાઈનો, રાહુલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું. મને આ પેજ ઉપર રચનાઓની પ્રસ્તુતિ તેમજ આપ સૌ સાથે લાઈવ વાત કરવાની અહીં જે તક આપી એ તક માટે હું ખૂબ જ આભારી છું. અને ક્લાઉડ પોએટ્રીના માધ્યમથી આજે હું આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું એ મારું અહોભાગ્ય છે. અને એ માટે હું આપ સૌની આભારી છું. આપ સૌ પોતાનો કિંમતી સમય મારા માટે કાઢી અહીં ઉપસ્થિત રહ્યા, દાદ આપી. આપે મને જે સાંભળીને કમેન્ટ્સ કરી, માણી, મારી રચનાઓને માણી, એ બદલ હું દિલથી આપ સૌનો આભાર માનું છું. આભાર.